નમસ્કાર મિત્રો, આજે આપણે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જોવાના છીએ જૂન મહિનાની. એ માટે હું હાર્દિક સિંહ પરમાર તમારા બધાનું અભયમ એકેડમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો જોઈએ, આપણે સતત આજે જૂન મહિનાને વાગોળી રહ્યા છીએ. એના અંદર સૌથી પહેલા છે ને એ થોડી હાઇલાઇટ જોઈ લો કે આજે અમુક મહત્વના મુદ્દાઓ તમારી સામે રજૂ કરવાના છે. જેમ કે G7 ની 52મી બેઠક આપણે ભણીશું, નાટોની અંદર નવા મહાસચિવ આવ્યા છે એને ભણી લઈશું, ક્રિટિકલ મિનરલ ઓબ્ઝર્વેટરીની એક સ્થાપનાની જાહેરાત કરવામાં આવી, વૈશ્વિક શાંતિ પરિષદની એક વાત કરીશું, ગ્રીન શિપયાર્ડ સાયકલિંગમાં ભારત અગ્રસર બન્યું છે, AI સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ નેટવર્કની વાત કરીશું, બ્રિક્સની 16મી બેઠક વિશે પણ ભણીશું. અલગ અલગ જે આમ 18મી બેઠક છે પણ જે બ્રિક્સની 16મી અમુક બેઠકો છે એ બધા વિશે આપણે પણ થોડી માહિતી લઈશું. ઇબોલા એલર્ટ અને ભારતે એર સુવિધા 2.0 શરૂ કર્યું છે કે ફ્રાન્સની અંદર ઇબોલા ફેલાઈ ચૂક્યો છે, આગળ વધી રહ્યો છે ઇબોલા, એના માટે પણ માહિતી લઈશું. અને સાથે ઓપરેશન અમિસ્તાદ, આ બધી જ માહિતીઓ લેવાના છે. આ તમારી હાઇલાઇટ હતી આજના બ્રેકિંગ ન્યૂઝ સાથે. વધીએ છીએ આપણે આગળ. જો સૌથી પહેલા G7 સંગઠન અને બેઠકોનું વિશ્લેષણ. G7 ની આ વર્ષે જે બેઠક ભરાવા જઈ રહી છે મિત્રો, 52મી બેઠક છે G7 ની. આ કેટલામી બેઠક છે? 52મી. આ 52મી બેઠક ક્યાં ભરાય તો કે ફ્રાન્સ ખાતે. 52મી બેઠક ક્યાં ભરાય? ફ્રાન્સ ખાતે. આ 52મી બેઠકની અંદર મોદી સાહેબ સતત 7મી વખત, કેટલામી વખત? સતત 7મી વખત હાજર રહ્યા છે. એવિયાન લેબેન્સ શહેરનું નામ શું છે? એવિયાન લેબેન્સ ખાતે, અથવા ઇવિયાન પણ બોલી શકાય, એવિયાન પણ બોલી શકાય, પ્રોનાઉન્સિએશન અલગ અલગ કરી શકાય છે. એવિયાન લેબેન્સ ખાતે આ બેઠક ભરાઈ. અને આ બેઠકની વિશેષતા શું કે ભાઈ આપણા પ્રાઇમ મિનિસ્ટર ભારત G7 નો સભ્ય નથી, ભારતના G7 ના સભ્યો કોણ છે વગેરે વગેરે તો હું તમને માહિતી આપવાનો છું. પણ આ જે એવિયાન લેબેન્સ એ ફ્રાન્સની અંદર આવ્યું છે અને સતત 7મી વખત નરેન્દ્ર મોદી હાજર રહ્યા છે. મોદી સાહેબને લગભગ બધી જ વાર આમંત્રણ આપવામાં આવતું હોય છે. આ 52મી બેઠક છે. 52મી બેઠક પહેલા 51મી એક બેઠક ભરાયેલી ગયા વર્ષે. આ તમે 2026 છે, 51મી બેઠક 2025 ની અંદર જે ભરાઈ હતી એ બેઠક કેનેડામાં ભરાયેલી. ક્યાં ભરાયેલી? કેનેડાની અંદર. અને એ પહેલા જો ટાઈમ લાઈનમાં તમે જોવા જાઓ, પ્રથમ બેઠક G7 ની પ્રથમ બેઠક, તો પ્રથમ બેઠક પાછી ફ્રાન્સમાં જ ભરાઈ હતી. ક્યાં ભરાઈ હતી? ફ્રાન્સની અંદર જ ભરાઈ હતી. હવે આવનારી 53મી બેઠક, આવનારી કેટલામી બેઠક? 53મી બેઠક ફરી વખત પાછી અમેરિકાની અંદર ભરાવાની છે. 53મી બેઠક ક્યાં ભરાવાની છે? તો કે ભાઈ આ જે 53મી બેઠક દેખાય છે તમને, એ USA યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની અંદર ભરાશે. વધીએ આગળ. G7 ને થોડું આગળીએ. G7 ની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આ G7 ની સ્થાપના 1975 કરવામાં આવી હતી. આ G7 ની અંદર જે 7 દેશો છે એને યાદ રાખવા માટે તમારે ગર્લફ્રેન્ડને જ્યુસ પાવું પડશે. શું પાવું પડશે? સમજ્યા? આ 5 શબ્દો આ છે ને 2 શબ્દો આ છે. ગર્લફ્રેન્ડને શું પાઈ દેવાનું? જ્યુસ પાઈ દેવાનું. તો G7 તમને મળી જશે. G4 થશે જર્મની, F4 થશે ફ્રાન્સ. F નો મતલબ શું થઈ જશે? F નો મતલબ થશે ફ્રાન્સ. જર્મની, સોરી, જે પરથી આવશે જાપાન. U for USA. I પરથી આવશે ઇટલી. C પરથી આવશે કેનેડા. અને E પરથી આવશે ઇંગ્લેન્ડ. એટલે કે ઇંગ્લેન્ડ આનું સભ્ય છે અથવા UK આનું સભ્ય છે. જ્યારે તમે જોવા જશો તો યુરોપિયન યુનિયન આના અંદર નથી આવતું. આ 7 દેશો. આના અંદર કેનેડા એ સ્થાપક દેશ નથી. બાકીના 5 કેનેડા સિવાય આના અંદરથી એક નોંધ કરીને તમે લખી નાખજો. કેનેડા સિવાય
બધા જ સ્થાપક દેશ છે. રશિયા જોડાય છે નીકળે છે, જોડાય છે નીકળે છે, એ આખી થિયરી એ ચાલતી રહે છે. આજે બેઠકને આપણે ભણ્યા G7 વિશે. આ ઉપરાંત આપણે થોડી GS માં આંતરરાષ્ટ્રીય બધી જ બેઠકોને પણ જોઈ લઈએ. જો એક તમે છે ને ભણશો G20. G20 એક તમારે 2025 પણ ભણવાની અને G20 2026 આ બે એક સાથે ભણશો. પછી બ્રિક્સ ની બેઠક પણ ભણી લો. બ્રિક્સ 2025, બ્રિક્સ 2026 આને પણ ભણી લો. બ્રિક્સ જોઈ લીધી, G20 જોઈ તમે. G7 વિશે તો આપણે લખ્યું જ છે. G7 ની બેઠકો, G7 નહીં આપણે લખીએ અહીંયા બિમસ્ટેક લખી નાખીએ. બિમસ્ટેક 2025, 2026. ઓકે, તો આ બેઠકો આપણે ક્રમમાં જોઈ લઈએ એક વખત. તો G20 ની જ્યાં સુધી વાત થઈ રહી છે તો G20 2025 બ્રાઝિલની અંદર ભરાઈ હતી. ક્યાં? બ્રાઝિલ. 2026 સોરી અહીંયા G20 2025 એ ભરાઈ હતી જોહાનિસબર્ગમાં. જોહાનિસબર્ગ. આ જોહાનિસબર્ગ ક્યાં આવ્યું છે? દક્ષિણ આફ્રિકાની અંદર. અને 2026 છે ને એ અમેરિકાની અંદર. G20 અમેરિકાની અંદર ભરાય છે. પછી બ્રિક્સ. બ્રિક્સ 2025 બ્રાઝિલમાં ભરાયેલી 17મા નંબરની બેઠક હતી. આ બ્રિક્સ 18મા નંબરની ભારતની અંદર ભરાઈ રહી છે આ વર્ષે. બિમસ્ટેક બેઠકની વાત કરવા જઈએ તો બિમસ્ટેક આ ગયા વર્ષે થાઈલેન્ડમાં ભરાઈ હતી છેલ્લી, અને હવે બાંગ્લાદેશમાં ભરાશે. તો વિવિધ બેઠકો વિશે આપણે ચર્ચા કરી, સાથે સાથે G7 ને પણ આપણે ભણ્યા જ છીએ. એક લખી નાખો સાથે, COP31 તુર્કી ખાતે ભરાશે. આંતાલ્યા તુર્કી ખાતે COP31 કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ નંબર 31 ત્યાં ભરાશે. G7 વિશે મેં તમને લગભગ બધું સમજાવી દીધું છે. 1975 સ્થાપના થઈ, 7 સભ્ય દેશોની વાત કરી. GF જૂથ જો પ્રથમ ફ્રાન્સની અંદર, 51મી કેનેડા, 52મી એવિયાન લેબેન્સ ખાતે ફ્રાન્સ અને 53મી 2027માં અમેરિકા ખાતે ભરાશે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 7મી વખત આ બેઠકની અંદર હાજર રહ્યા છે. સાહેબ કેટલામી વખત સતત કેટલીમાં વખત હાજર રહ્યા છે? 7મી વખત હાજર રહ્યા છે. એ પણ તમે એક જોઈ લેજો વ્યવસ્થિત રીતે. G7 સંદર્ભે નીચેના વિધાનો તપાસો. પહેલું, આ સંગઠનનું કાયમી સચિવાલય જર્મનીમાં આવેલું છે. ખોટી વાત છે સાહેબ, આનું કોઈ હેડક્વાર્ટર નથી. હેડક્વાર્ટર આનું હોતું જ નથી. જ્યાં બેઠક ભરાય એ જ એનું હેડક્વાર્ટર થઈ જતું હોય છે. તો G7 નું કોઈ હેડક્વાર્ટર નથી. વર્ષ 2027માં 53મી બેઠક અમેરિકામાં. સાચું સાહેબ. 52મી ફ્રાન્સની અંદર. ઉપરોક્ત પૈકી કયું વિધાન સાચું અથવા સાચા છે? સાહેબ પહેલું સરાસર ખોટું છે, બીજું સાચું લાગી રહ્યું છે. બીજું વિધાન તમને કેવું લાગી રહ્યું છે? સાચું લાગી રહ્યું છે. તો આ પણ તમે એક વખત જોઈ લેશો. તો ત્યારબાદ આગળ વધીએ અને જોઈએ નાટોનું બદલાતું ભૌગોલિક રાજકીય માળખું. હવે નાટો એટલે શું? તો કે નાટો એટલે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન કહેવાય આને. નાટો શું કહેવાય આને? નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. આમ જોઈએ તો મોટું સંગઠન છે. સભ્ય દેશ આના 32 છે. સભ્ય દેશ કેટલા છે? 32 છે. બ્રુસેલ્સ બેલ્જિયમ આ હેડક્વાર્ટર છે. અંતિમ જે જોડાયેલો દેશ એની વાત કરીએ આપણે કે ભાઈ અંતિમ સભ્ય કોણ બન્યું? તો અંતિમ સભ્ય સ્વીડન બનેલું. કોણ અંતિમ સભ્ય કોણ બનેલું? સ્વીડન બનેલું. સાહેબ તાજેતરની અંદર નાટોના મહાસચિવ નવા આવ્યા છે.
કોણ નવું આવ્યું છે? મહાસચિવ નવા આવ્યા છે અને આ મહાસચિવનું નામ છે માર્ક રૂટ. શું નામ છે? માર્ક રૂટ. ઘણા આને માર્ક રૂટો પણ કહે છે, કેમ કે ઇંગ્લિશ પ્રોનાઉન્સિએશન ની વાત નથી આમાં, તમે લખો ને એ પ્રમાણે તમે વાંચો, પણ ગુજરાતીની અંદર આપણે એને માર્ક રૂટ જ કહીશું. માર્ક રૂટે કોઈ જગ્યાએ લખ્યું હોય તો કઈ વાંધો નહીં. આ શું બન્યા છે? નવા મહાસચિવ. શું બન્યા છે? નવા મહાસચિવ બન્યા છે. કોણ નવા મહાસચિવ બન્યા છે? તો કે માર્ક રૂટ. ઓકે. અને સ્થાપનાની વાત કરવા જઈએ તો આ સંસ્થા નાટો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના 1949 થઈ હતી. સભ્ય દેશો કેટલા છે? 32 સભ્ય દેશો છે. તો આ નાટોની વાત થઈ રહી છે. તાજેતરમાં માર્ક રૂટની નિમણૂક કરવા પાછળનું કારણ શું છે? સાહેબ, એ અનુભવી માણસ છે અને નેધરલેન્ડના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પણ હતા. નેધરલેન્ડના ભૂતપૂર્વ શું હતા? નેધરલેન્ડના ભૂતપૂર્વ શું હતા? પ્રાઇમ મિનિસ્ટર પણ હતા. નેધરલેન્ડના ભૂતપૂર્વ પ્રાઇમ મિનિસ્ટર પણ હતા. તો આ જે નેધરલેન્ડના ભૂતપૂર્વ પ્રાઇમ મિનિસ્ટર હતા એમને મૂક્યા છે કારણ કે વિશ્વની અંદર છે ને આંતરિક અશાંતિઓ થઈ રહી છે, બાહ્ય અશાંતિઓ થઈ રહી છે, યુદ્ધ થઈ રહ્યા છે. આ બધાને અટકાવવા માટે અહીંયા આમની નિમણૂક કરવી થોડી જરૂરી લાગી હશે. તો આ રીતે માર્ક રૂટની નિમણૂક કરવામાં આવી છે. તો બદલાતું ભવિષ્યની વાત કરીએ. માર્ક રૂટ નવા મહાસચિવ બન્યા છે. વોશિંગ્ટન સંધિથી, જો આ એક મુદ્દો મે બી બહુ પેપર અઘરું બનશે ને ત્યારે આ પૂછાશે કે નાટોની જાહેરાત અથવા સ્થાપના માટે કઈ સંધિ કરવામાં આવી હતી, તો વોશિંગ્ટન સંધિ કરવામાં આવેલી. કઈ સંધિ? વોશિંગ્ટન સંધિથી સ્થાપના. આગળ જોવા જશો તો મુખ્ય મથક સંગઠનનું સંચાલન બ્રુસેલ્સ થી થાય છે. બેલ્જિયમ ખાતે આવેલું છે. સભ્ય દેશ 32 છે. અંતિમ સભ્ય સ્વીડન જોડાયેલો. હવે જોઈ લો આગળ, નાટોના સંદર્ભમાં કઈ જોડી અયોગ્ય છે? આવા પ્રશ્ન પૂછાય ને એટલે તમારું લગભગ બધું જ નોલેજ ચકાસી લે લોકો. જો નવા મહાસચિવ કોણ બન્યા? માર્ક રૂટ. નહીતર કરંટ તો આટલું જ છે, માર્ક રૂટ નવા સચિવ બન્યા છે. મુખ્ય મથક બ્રુસેલ્સ ની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? બ્રુસેલ્સ, બેલ્જિયમ ખાતે. 32 નો સભ્ય દેશ ફિનલેન્ડ. ફિનલેન્ડ નથી, જો લેન્ડ જ આવ્યું. 32 નો સભ્ય દેશ કોણ છે? સ્વીડન. સ્થાપના વર્ષ 1949 માંથી. આ પણ એકદમ સાચું છે. તો બધી જ વસ્તુ સાચી આવી ગઈ છે ને સાથે મસ્ત રીતે તમને રિવિઝન કરાવી દીધું છે આ પ્રશ્ન. ક્રિટિકલ મિનરલ્સ ગ્લોબલ સપ્લાય ચેઇન ઓબ્ઝર્વેટરી. ક્રિટિકલ મિનરલ્સ, આના વિશે તમને ઘણી બધી ખબર હોવી જોઈએ કે જે આપણે સામાન્ય રીતે આ ક્રિટિકલ મિનરલ્સ ની વાત કરીએ છીએ. આ શું છે? તો કે આ બધા છે ને એ રેર અર્થ મટીરિયલ્સ છે. શું છે? રેર અર્થ મટીરિયલ છે. હવે તમને પ્રશ્ન થશે, રેર અર્થ મટીરિયલ મતલબ શું? જે રેર છે, મળવા થોડા અઘરા છે અથવા ભારતની અંદર નથી મળતા એવા પ્રકારના મિનરલ્સ કે જેની ઉપયોગિતા બહુ વધારે છે, એ બધા રેર અર્થ કહેવાશે. તો રેર અર્થ દુનિયામાં સૌથી વધારે ક્યાં મળે છે? તો કે ચીનની અંદર મળે છે. ક્યાં મળે છે? ચીનની અંદર દુનિયામાં સૌથી વધારે આ રેર અર્થ મટીરિયલ મળતા હોય છે. આ રેર અર્થના આ ક્રિટિકલ મિનરલ્સ એટલે કે રેર અર્થ માટે ગ્લોબલ સપ્લાય ચેઇન ઓબ્ઝર્વેટરી, વેધશાળા એક બનાવવાની વાત છે. ક્રિટિકલ મિનરલ વૈશ્વિક ચેઇન વેધશાળા આ બનાવવા જઈ રહ્યા છે આપણે. 2 દેશો આના માટે ભાગીદારી કરી રહ્યા છે. કેટલા દેશો? 2 દેશો. તમે કહેશો કયા કયા 2 દેશ? તો 2 દેશ આના માટે ભાગીદાર બની રહ્યા છે. એ 2 દેશોના નામ શું છે? તો કે સાહેબ ભારત પ્લસ યુકે. ભારત પ્લસ યુકે આ બંને દેશોએ ભેગા થઈ અને આ ગ્લોબલ મિનરલ્સ આખી સપ્લાય ચેઇન ખૂબ મજબૂત બને એટલા માટે કર્યું છે. ભારત અને યુકે આખું આ રેર અર્થ માટે કામ કર્યું છે. તો આને લોન્ચ ક્યાંથી કરવામાં આવ્યું છે? આ સપ્લાય ચેઇન મજબૂત બને આ વાતને લોન્ચ ક્યાંથી કરવામાં આવી? તો કે લોન્ચ કરવામાં આવી નવી દિલ્હી ખાતેથી. ક્યાંથી લોન્ચ કરવામાં આવી? નવી દિલ્હી ખાતેથી. આપણા જી કિશન રેડ્ડી, જે તમે જોશો તો આ પ્રમાણે ખનીજ અને સાથે સાથે કોલસા મંત્રાલય જે સંભાળી રહ્યા છે. કોણ? શ્રી જી કિશન રેડ્ડી સાહેબ. કોણ? જી કિશન રેડ્ડી. આ જે શ્રી જી કિશન રેડ્ડી છે એની આપણે જે વાત કરી રહ્યા છીએ, જે જી કિશન રેડ્ડી છે એ કયું મંત્રાલય સંભાળે છે? તો કે ભાઈ ખનીજ પ્લસ કોલસા મંત્રાલય.
આ મંત્રાલય સંભાળી રહ્યા છે. એમણે નવી દિલ્હી ખાતેથી લોન્ચ કર્યું છે. એની સાથે સાથે તમને ફિલિપ ડન નામના ત્યાંના મંત્રી પણ જોવા મળે છે, યુકેના. કોણ? ફિલિપ ડન. ફિલિપ ડન પણ જોવા મળે છે. જી કિશન રેડ્ડી પણ જોવા મળ્યા. તો આ બંને લોકોએ ભેગા થઈ અને લોન્ચ કર્યું છે ક્રિટિકલ મિનરલ્સ ગ્લોબલ સપ્લાય ચેન ઓબ્ઝર્વેટરી. ભારતની અંદર અને યુકેની અંદર આ બહુ જ સારી રીતે કામ કરશે. સાહેબ આ શું કરશે? તો ભારતના ઈવી ની વાત કરો તમે, સાથે સાથે સેમિકન્ડક્ટર પ્લાન્ટની વાત કરો, ઈવી ઉદ્યોગ આખું છે ને, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ વાળો આખો સેશન એને વાત કરશે. લિથિયમ વાળી બેટરીઓ બહુ જ સારી રીતે બની શકશે. તો એટલા માટે આ વાત કરી છે. અને આ બંને દેશો એકબીજાને એવી ચેઇન મજબૂત કરશે કે વિશ્વની અંદરથી આ રેર અર્થ મટીરિયલ મેળવવા એકબીજાને ખૂબ જ સરળ થઈ જાય. સાહેબ જ્યારે રેર અર્થની વાત આવે છે ત્યારે આપણા બજેટની અંદર એક બહુ મસ્ત મજાની વાત કરવામાં આવી હતી, રેર અર્થ કોરિડોર. શેની વાત થઈ હતી? રેર અર્થ કોરિડોર. હવે આ જે રેર અર્થ કોરિડોર છે, કયો કોરિડોર? રેર અર્થ કોરિડોર એ ભારતની અંદર કુલ 4 રાજ્યમાં સ્થાપિત થવાનો છે. કેટલા રાજ્યમાં? 4 રાજ્યની અંદર. અને આ 4 રાજ્યો કયા કયા હશે? તો સાહેબ તમને ખબર જ છે કે એક તો થયું આંધ્રપ્રદેશ, તેના નીચે છે તમિલનાડુ, કેરળ અને ઓડિશા. આ 4 રાજ્યોની અંદર આપણે શું બનાવવાના છે? રેર અર્થ કોરિડોર બનાવવાના છે. અમેરિકાએ જ આ રેર અર્થ મટીરિયલને શોધવા માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેનું નામ છે પ્રોજેક્ટ વોલ્ટ. આ પ્રોજેક્ટ વોલ્ટ કોણે શરૂ કર્યો છે? અમેરિકાએ. શેના માટે? અથવા યુએસએ શરૂ કર્યો છે. શેના માટે શરૂ કર્યો છે? સાહેબ તમારા રેર અર્થ મટીરિયલને શોધવા માટે મળી રહે તો ચીન પર જે આપણી નિર્ભરતા છે એ ઘટી જાય. ક્રિટિકલ મિનરલ્સ ગ્લોબલ સપ્લાય ચેન ઓબ્ઝર્વેટરીની આપણે અહીંયા વાત કરી લીધી છે. વધીએ છીએ આગળ. જો નવી દિલ્હી ખાતે ફિલિપ ડન અને જી કિશન રેડ્ડી આ બે યુનિવર્સિટીઓ અથવા બે સંસ્થાઓ આને સંભાળશે. એક આઈઆઈટી ધનબાદ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી. ભારત તરફથી કોણ? આઈઆઈટી ધનબાદ. અને યુકે તરફથી કોણ આવશે? તો કે યુકે તરફથી આવશે કેમ્બ્રિજ યુનિવર્સિટી. તો આ સંભાળવાના છે, એ પણ તમને ખબર પડી જવી જોઈએ. આગળ વધીએ તો ક્રિટિકલ મિનરલ્સ ગ્લોબલ સપ્લાય ચેન ઓબ્ઝર્વેટરી બાબતે કયું વિધાન અસત્ય છે? તો ભારત અને યુકે સંયુક્ત ભાગીદારી કરી, સાચું છે. તેનું ઉદ્ઘાટન જી કિશન રેડ્ડી અને ફિલિપ ડન દ્વારા કરવામાં આવ્યું, આ પણ સાચું છે. આ ઓબ્ઝર્વેટરનું લોન્ચિંગ લંડન ખાતે કરવામાં આવ્યું, આ મને ખોટું લાગે છે. દિલ્હી ખાતેથી લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તેનું સંચાલન આઈઆઈટી ધનબાદ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી કરશે, આ પણ સાચું છે. લંડન નહીં આવે, અહીંયા શું આવશે? દિલ્હી ખાતેથી લોન્ચ થયું. આગળ વધીએ છીએ. વૈશ્વિક શાંતિ પરિષદ 2026, 24 વાળી નથી, આ 26 વાળી છે. અને આવું પહેલી વખત જ આયોજન થઈ રહ્યું છે. વૈશ્વિક શાંતિ પરિષદ. આ વૈશ્વિક શાંતિ પરિષદની આપણે વાત જ્યારે કરીએ ત્યારે વૈશ્વિક શાંતિ પરિષદ યુક્રેનની વિનંતીથી આ બેઠક સ્વિટ્ઝરલેન્ડ ખાતે ભરાઈ. કોની વિનંતીથી? યુક્રેનની વિનંતીથી. આવો પ્રશ્ન આપણને શું થાય ખબર કે ભાઈ યુક્રેનને શા માટે વિનંતી કરવી પડી? યુક્રેનને શા માટે વિનંતી કરવી પડી? એક સારો એવો પ્રશ્ન થશે તમારા માટે. યુક્રેનને એવું શું બન્યું? સાહેબ યુક્રેન અને રશિયાનું ખૂબ જ મોટું યુદ્ધ ચાલ્યું, ખૂબ લાંબા સમય સુધી આ યુદ્ધ ચાલ્યું. એટલા માટે યુક્રેને વિનંતી કરી કે વૈશ્વિક શાંતિ પરિષદનું આયોજન થાય. ભારત તરફથી વડાપ્રધાન કે વિદેશ મંત્રી એક પણ હાજર રહ્યા નથી. ભારતે હાજરી આપી, પરંતુ પવન કપૂર નામના એક ભારતીય વ્યક્તિ એ આમાં હાજરી આપી છે. ભારતના પ્રતિનિધિ કોણ બન્યા હતા? પવન કપૂર. એ એક તમે ખાસ યાદ રાખજો. આ વૈશ્વિક શાંતિ પરિષદ યુદ્ધ અટકાવવા માટે થઈ હતી. આનામાંથી તમને શું પૂછાઈ શકે? ક્યાં ભરાય? એક તો ભાઈ આ વૈશ્વિક શાંતિ પરિષદનું હોસ્ટ કોણ? હોસ્ટ કોણ? તો હોસ્ટ તો લખ્યું જ છે અહીંયા તમારી સામે. કોણ? સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડ હોસ્ટ છે. આના 3 આધાર સ્તંભ. આ સૌથી મોટો પ્રશ્ન બનશે. પહેલો આધાર સ્તંભ છે પરમાણુ સુરક્ષા, કેમ કે રશિયા પાસે પરમાણુ બોમ્બ છે. એટલે આ પરમાણુ સુરક્ષા દુનિયાના ઘણા બધા દેશો આના અંદર હાજર રહ્યા હતા. પરમાણુ સુરક્ષા. બીજો આધાર સ્તંભ છે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા. શું?
વૈશ્વિક ખાદ્ય સુરક્ષા. અને ત્રીજા નંબર પર આવશે માનવતાવાદી મુદ્દાઓ. શું? ત્રીજો મુદ્દો શું આવશે? માનવતાવાદી મુદ્દાઓ. પહેલો પરમાણુ સુરક્ષા, બીજો વૈશ્વિક ખાદ્ય સુરક્ષા, ત્રીજો માનવતાવાદી મુદ્દાઓ. આ જોઈ લેજો તમે એક વખત. પહેલી વસ્તુ માનવતાવાદી મુદ્દાઓ તો જોયા. પછી આપણે ભારત તરફથી આગેવાન કોણ રહ્યું? તો કે પવન કપૂર. પવન પુત્ર ન લખી નાખતા, હનુમાનજી આવી બેઠકમાં હાજર ન રહે. પવન કપૂર. આમ જોવા જઈએ તો એ શાંતિદૂત તો હતા જ રામાયણ સમયે, પરંતુ એ હાજર નહોતા રહ્યા. પવન કપૂર છે, પવન પુત્ર આવશે નહીં. બર્ગનસ્ટોક નામનું એક સ્થળ છે, ત્યાં યુક્રેનના પ્રાઇમ મિનિસ્ટર ઝેલેસ્કીએ ખૂબ બધી રિક્વેસ્ટ કરી, બધા દેશોને ભેગા થઈ. પણ આમાં એક મહત્વનો મુદ્દો શું બન્યો ખબર તમને? ચીન અને રશિયા, આ બે દેશોએ આમાં ભાગ નથી લીધો. રશિયા અને ચીન બે ભાગ નથી લીધો. ભાગ નથી લીધો. એટલે આ બેઠકમાં રશિયા અને ચીન ભાગ ન લે એટલે પછી શાંતિની વાત જ ક્યાં કરવાની રહી સાહેબ? પછી શાંતિની વાત ભૂલી જવાની રહી. પછી કોઈ શાંતિની વાત હોતી નથી. તો તમે જોશો તો તાજેતરમાં વૈશ્વિક શાંતિ પરિષદ 2026 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? બર્ગનસ્ટોક, સ્વિટ્ઝરલેન્ડ ખાતે કરવામાં આવ્યું છે. હવે આવે છે ગ્રીન શિપ રિસાયકલિંગ અને બ્લુ ઇકોનોમી. ગ્રીન શિપ રિસાયકલિંગ અને સાથે સાથે શું? બ્લુ ઇકોનોમી. હવે પ્રશ્ન એ થશે આપણને કે સાહેબ આમાંથી આપણે શું યાદ રાખવું? તો ગ્રીન શિપ રિસાયકલિંગ અને બ્લુ ઇકોનોમી વાળો જ્યારે પ્રશ્ન તમને તમારી સામે આવે ત્યારે તમારે યાદ રાખવાનું છે કે આના અંદર ભારત કયા સ્થાને પહોંચ્યું છે? પ્રથમ સ્થાને પહોંચ્યું છે. ભારત કયા સ્થાને પહોંચી ગયું છે? પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. આપણે એક યાદ રાખવા જેવો મુદ્દો તમારી સામે થશે કે આપણે છે ને પહેલા સ્થાને પહોંચ્યા છીએ. જે આપણે શિપ રિસાયકલ કરીએ છીએ અથવા શિપને તોડવાનો, ભાંગવાનો જે ઉદ્યોગ કરીએ છીએ, એમાંથી અથવા નવું નિર્માણ કરીએ છીએ, ત્યારે આપણે પર્યાવરણીય જેટલા પણ આપણી પાસે જે કન્વેન્શન થયું છે, એક હોંગકોંગ કન્વેન્શન, આખા હોંગકોંગ કન્વેન્શનને ધ્યાનમાં લઈએ છીએ. આપણે કોને ધ્યાનમાં લઈએ છીએ? હોંગકોંગ કન્વેન્શન. એક હોંગકોંગ કન્વેન્શન તમે યાદ રાખજો કે હોંગકોંગ કન્વેન્શન આખું થયું એ હોંગકોંગ કન્વેન્શન થી જે પણ મુદ્દાઓ છે, બધા જ મુદ્દાઓને ભારત ખૂબ જ સચોટપણે ધ્યાનમાં રાખી અને શિપ રિસાયકલિંગ કરી રહ્યું છે. એટલે આખા વિશ્વની અંદર ગ્રીન શિપ રિસાયકલિંગ માં ભારતનું સ્થાન કેવું આવ્યું છે? પ્રથમ સ્થાન આવ્યું છે. ગ્રીન શિપ રિસાયકલિંગ ની અંદર ભારતનું સ્થાન કેટલામાં આવ્યું છે? પહેલું સ્થાન આવ્યું છે. એ ખૂબ મહત્વનો મુદ્દો થઈ ગયો. હોંગકોંગ કન્વેન્શનને ધ્યાનમાં રાખી અને ભારત આમાં આગળ વધતું જોવા મળી જાય છે. તો હવે ત્યારબાદ આપણે આ જોઈ લઈએ કે ભાઈ ગ્રીન શિપ રિસાયકલિંગ ક્ષેત્રે ભારતનું સ્થાન કેટલું પહેલા સ્થાને પહોંચી ગયું છે. બ્લુ ઇકોનોમીની અંદર પણ આપણું કામ સારું થયું છે. હોંગકોંગ કન્વેન્શનના નિયમોનું આપણે જ્યારે પાલન કર્યું એના કારણે આપણે આ પહેલા ક્રમ પર પહોંચ્યા છીએ. હવે તમે અહીંયા જોઈશો તો તમને મસ્ત મજાના મુદ્દાઓ જોવા મળી જશે. બ્રહ્માસ્ત્ર રિલેટેડ શેના માટેના મુદ્દાઓ જોવા મળે છે? બ્રહ્માસ્ત્ર. સાહેબ બ્રહ્માસ્ત્ર અગેન કોર્સની કિંમત તમારી સામે છે 699 રૂપિયાની અંદર. કેટલા? માત્ર 699 રૂપિયાની અંદર આ કોર્સ મળવા પાત્ર છે. બ્રહ્માસ્ત્ર અગેન. હવે આ કોર્સની વિશેષતાઓ શું છે? કોર્સની વિશેષતાઓ શું છે? તો કે આના અંદર તમને જીએસ, સંપૂર્ણ જીએસ મળી જશે. જે તમે 40-50 હજાર રૂપિયા ફી ભરીને જે જીએસ ભણો છો એ માત્ર તમને 699 રૂપિયાની અંદર મળી જશે. મારા દ્વારા બધું જ તૈયાર કરવામાં આવ્યું છે. એકદમ અપડેટેડ માહિતીઓ હશે. કરંટ અફેર સાથે તમને બધી માહિતીઓ મળવાની છે આના અંદર. તો આ પણ તમે જોઈ લેજો. વિશ્વ ભૂગોળ, ભારત ભૂગોળ, ભૌતિક ભૂગોળ આ બધું મળશે. ભારતનો અને ગુજરાતનો ઇતિહાસ મળશે. પર્યાવરણ મળી જશે. અર્થવ્યવસ્થા મળી જશે. સામાન્ય વિજ્ઞાન મળશે. રમતગમત મળશે. બંધારણ મળશે. પંચાયતી રાજ મળશે. આ ઉપરાંત જીએસ ના જે પણ મુદ્દાઓ આવે છે, જેમ કે ગુજરાત ઇતિહાસ, ભારત ઇતિહાસ, ગુજરાતનો વારસો, ભારતનો વારસો, બધા જ વિષયો મળી જવાના છે તમને. એક પણ વિષય બાકી રહેવાનો છે નહીં તમારો જીએસ નો. નાના નાના ટોપિક પણ બધા મળવાના છે, જેમ કે રમતગમત થઈ ગયા, પુરસ્કાર થઈ ગયા,
આ બધા જે ટોપિકો આવે છે, અગત્યની સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય સંબંધો, આ બધા જ મુદ્દાઓ તમને એક સાથે મળવાના છે. જો તો જહાજોની સુરક્ષા અને રિસાયકલિંગ માટે કયું આંતરરાષ્ટ્રીય કન્વેન્શન અમલી બનેલું છે? હોંગકોંગ કન્વેન્શન. અને આ અંતર્ગત ભારતનું સ્થાન કેટલામું રહ્યું છે? પહેલું સ્થાન ભારતનું રહ્યું છે. આંતરરાષ્ટ્રીય એઆઈ સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ નેટવર્ક. આંતરરાષ્ટ્રીય એઆઈ સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ નેટવર્કની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આ નેટવર્કની 2026ની બેઠક 2026ની બેઠક આ 26ની બેઠક ક્યાં ભરાય છે? જાપાન ખાતે. તમે વ્યવસ્થિત રીતે વાંચજો. આંતરરાષ્ટ્રીય એઆઈ સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ નેટવર્ક. આ સંસ્થાની વાત કરવા જઈએ તો આ સંસ્થાની સ્થાપના સિયોલ ખાતે કરવામાં આવેલી. ક્યાં કરવામાં આવેલી? સિયોલ ખાતે કરવામાં આવેલી 2026ની બેઠક. ખાસ કરીને પ્રથમ બેઠકની જ્યારે વાત આવે તમારી સામે, પ્રથમ બેઠક ક્યાં થઈ હતી? તો પ્રથમ બેઠક અમેરિકાની અંદર થઈ હતી. ક્યાં થઈ હતી? અમેરિકાની અંદર થઈ હતી. અને આની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? સિયોલ ખાતે. આવું કંઈ યાદ ન રાખો તો કંઈ વાંધો નથી કે ભાઈ દક્ષિણ કોરિયાની અંદર સ્થાપનાનું એ જગ્યા છે, પહેલી બેઠક અહીંયા ભરાઈ. એવું કંઈ યાદ ન રાખો તો કંઈ વાંધો નહીં. આંતરરાષ્ટ્રીય એઆઈ સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ નેટવર્ક ની બેઠક ક્યાં ભરાઈ હતી? તો કે જાપાન ખાતે ભરાઈ હતી. આ એક તમારે યાદ રાખી લેવું પડશે. સાથે સાથે એઆઈ માટે વૈશ્વિક સંમેલનો ભરાય છે. શું ભરાય છે? વૈશ્વિક સંમેલન. અને જે એઆઈ માટેના જે વૈશ્વિક સંમેલનો છે, આ વૈશ્વિક સંમેલનોની બેઠકો જો તમે યાદ રાખવા જશો તો તમને ખબર પડશે બીએસએફ. શું? બીએસએફ ઇન્ડિયા યાદ રાખી લેજો તમે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ કોની છે? ઇન્ડિયાની છે. તો આ યાદ રાખી લેજો. બીનો મતલબ થશે બ્લેચલે. એટલે કે એઆઈ માટે જે વૈશ્વિક સંમેલન પહેલી વાર ભરાયું એ બ્લેચલે ખાતે. આ સેફ્ટી વાળું સંમેલન છે, સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ નેટવર્કનું સંમેલન છે જે જાપાન ખાતે ભરાયું. બ્લેચલે. બીજા નંબર પર આવશે સિયોલ. બીજા નંબર પર કોણ આવશે? સિયોલ, જે દક્ષિણ કોરિયાની અંદર આવ્યું છે. ત્રીજા નંબર પર આવશે પેરિસ, જે ફ્રાન્સમાં આવેલું છે. એટલે એપ લીધું છે ને એ ફ્રાન્સમાંથી લીધું છે. બ્લેચલે ક્યાં આવ્યું? તો કે યુકેની અંદર. સિયોલ ક્યાં આવ્યું? તો કે દક્ષિણ કોરિયામાં આવેલું છે. હે ને? ઇન્ડિયા ભારતની અંદર નવી દિલ્હી ખાતે ભરાયું આ વર્ષે. નવી દિલ્હી ખાતે. અને જ્યારે એઆઈ વાઇબ્રન્સી ઇન્ડેક્સની વાત આવે, એઆઈ વાઇબ્રન્સી ઇન્ડેક્સ, ત્યારે એઆઈ વાઇબ્રન્સી ઇન્ડેક્સની અંદર ભારતનું ત્રીજું સ્થાન છે. કેટલામું? ત્રીજું સ્થાન ભારતનું રહ્યું છે. આપણે તમને યાદ રહી ગયું છે. આંતરરાષ્ટ્રીય એઆઈ સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ નેટવર્કની જ્યારે વાત આવે ત્યારે એ બેઠક આ વર્ષે ક્યાં ભરાય છે? જાપાન ખાતે ભરાય છે. એઆઈ સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ નેટવર્કની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી? કંઈ વાંધો નહીં, આ યાદ હોય અત્યારે યાદ હશે. સિયોલ ખાતે. પણ કંઈ વાંધો નહીં, બેઠક ક્યાં ભરાઈ 2026ની? તો જાપાન ખાતે ભરાઈ છે. એર સુવિધા અને ઇબોલા રોગનું વિશ્લેષણ કરવાનું છે આપણે. ઇબોલા રોગ અત્યારે આ વાયરસથી ફેલાતો એક રોગ ઇબોલા. કયો રોગ? ઇબોલા. એ તમને ખૂબ જ ટેન્શનમાં લાવી શકે એવો રોગ અત્યારે તમારી સામે જોવા મળી રહ્યો છે. કયો રોગ? ઇબોલા. હવે ઇબોલા છે ને સાહેબ, આ ઇબોલા એ સૌ પ્રથમ 2 દેશોની અંદર ફેલાયો હતો. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ક્યાં? ડીઆરસી. અને એની આજુબાજુના દેશોની અંદર પણ આ રોગ ફેલાયેલો. આ રોગ ચામાસીડિયાથી ફેલાય છે. આ ડીઆરસી એટલે શું થાય ખબર તમને? જાયરે. આ દેશને શું કહેવાય છે? જાયરે. કોંગો ખરો, પરંતુ આ જાયરે તરીકે ઓળખાય છે. ચામાસીડિયાથી ફેલાય છે. આ વાયરસથી થતો રોગ છે. હવે આ જાયરેની આજુબાજુના જે ગામડાઓની અંદર આ વાયરસ ફેલાયો હતો એમાં એની આજુબાજુમાંથી એક નદી વહેતી હતી. એ નદીનું નામ હતું ઇબોલા. તો આ નદીના નામ પરથી લેવામાં આવ્યું છે. નદીના નામ પરથી લેવામાં આવ્યું છે. શું? ઇબોલા નામ. થોડી વાર માટે માહિતીને તમે એક વખત જોઈ લેજો. ભારતની અંદર હજી આ રોગ જોવા નથી મળતો, પણ તાજેતરમાં શું થયું કે આ રોગ ફરી એક વખત ફાટી નીકળ્યો છે અને ફ્રાન્સની અંદર જોવા મળી ગયો છે. ક્યાં જોવા મળ્યો છે? ફ્રાન્સની અંદર. હવે ફ્રાન્સની અંદર જોવા મળ્યો. હવે આ રોગ છે ને એ થોડો અઘરો છે. ખાલી કોરોનાની જેમ હવાથી નથી ફેલાતો, પરંતુ જે વ્યક્તિ છે
એના બોડીને ટચ કરવાથી, એ જે પથારીમાં સૂતો છે એ પથારીમાં સુવાથી, અથવા એના મળમૂત્ર છે કે લોહી છે એના સંપર્કમાં આવવાથી, એને ખાધેલા ખોરાકના સંપર્કમાં આવવાથી આ વાયરસ ફેલાઈ જાય છે. સમજ્યા તમે? એની ઉત્પત્તિ ચામાચીડિયામાંથી થઈ હતી, પરંતુ આ વાયરસ ફેલાઈ જાય છે. હવે એ ફેલાય છે એટલે ભારતે શું કર્યું? ફ્રાન્સમાં પણ આ વાયરસ પહોંચી ગયો. ભારતે શું કર્યું? ભારતે શરૂ કર્યું એર સુવિધા પોર્ટલ. એર સુવિધા પોર્ટલ શરૂ કર્યું. તમને થશે સાહેબ એર સુવિધા પોર્ટલ ની અંદર છે શું? કયો લ્યો જરા ભાઈ. હવે એર સુવિધા પોર્ટલ છે, એના અંદર કઈ વિશેષ વસ્તુ નથી, પરંતુ જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે જે ભારતના 34 એરપોર્ટ પર એર સુવિધા પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં સેલ્ફ સ્ક્રીનિંગ થશે. એટલે માણસ છે ને એને પોતાને અમુક લક્ષણો છે તમને આવા પ્રકારના એ પૂછવામાં આવશે પ્રશ્નો, એના એ જવાબ આપશે, એના ઉપરથી નક્કી થશે. શું નક્કી થશે? કે એ માણસને આ રોગ છે કે નહીં, ઇબોલા છે કે નહીં એ ખબર પડી જશે. સમજ્યા તમે? તો આ એક પ્રકારે વાયરસથી થતો રોગ છે, એ પણ તમે યાદ રાખજો. અને થોડી તકલીફ વાળું થઈ રહ્યું છે. આ રોગનું નામ આફ્રિકન નદી પરથી પડ્યું છે, સાચી વાત છે. તેનો પ્રથમ કેસ યામ્બુકુ ગામમાં નોંધાયો હતો. ક્યાં નોંધાયો હતો? યામ્બુકુ ગામની અંદર નોંધાયો હતો. આ પણ એક તમે યાદ રાખી લેજો. હા, યામ્બુકુ ગામમાં પહેલો કેસ નોંધાયો હતો. એની આજુબાજુ નદી ચાલતી હતી. તો 1 અને 2 બંને સાચા છે. ચાલો આગળ જોઈએ. બ્રિક્સની 16મી બેઠક. બ્રિક્સની કેટલામી બેઠક? ચાલો હવે અહીંયા આપણે 1 મિનિટ માટે જોઈ લઈએ. ભારતની અંદર તમે આ મુદ્દાને એક થોડું વધારે વિશ્લેષણ કરીને સમજવાની ટ્રાય કરજો, એટલે તમારું ઘણું બધું કામ અહીંયા સારું વ્યવસ્થિત રીતે થઈ જશે. આપણે એક લિસ્ટ બનાવ્યું છે, લિસ્ટને આખું આપણે વ્યવસ્થિત રીતે જોઈ લઈશું. બ્રિક્સ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ભણી રહ્યા છે તો બ્રિક્સની બેઠક આ મહિનાની અંદર ખૂબ જ જોરશોરથી ચાલી છે. બ્રિક્સની 18મા નંબરની બેઠક ભરાવાની છે. કેટલામા નંબરની? 18મા નંબરની બેઠક. અને આ 18મા નંબરની બેઠક ક્યાં ભરાવાની છે? ભારતની અંદર. ભારતની અંદર ક્યાં? તો કે નવી દિલ્હી ખાતે. સમજ્યા? ક્યાં? નવી દિલ્હી ખાતે આ બેઠક ભરાવાની છે. 18મા નંબરની, 16મા નંબરની બેઠક નથી, 18મા નંબરની બેઠક છે. અને આ 18મા નંબરની બેઠકની અંદર આ જૂન મહિનાની અંદર બ્રિક્સની અમુક પ્રકારની બેઠકો જોવા મળી, જેમ કે NSA ની બેઠક. NSA એટલે શું? નેશનલ સિક્યુરિટી એડવાઇઝર. સિક્યુરિટીની બેઠક ક્યાં ભરાય? તો ભાઈ સિક્યુરિટીની બેઠક નવી દિલ્હીમાં ભરાય. સંસ્કૃતિ માટે, તો કે સંસ્કૃતિ માટે વારાણસીમાં ભરાય. કૃષિ માટે ઇન્દોરમાં ભરાય. સ્પેસ સાથે સંકળાયેલી વાત જોવા જઈએ આપણે. શેની સાથે? સ્પેસ સાથે સંકળાયેલી વાત જોવા જઈએ તો સ્પેસની જ્યારે વાત કરવા જઈએ તો આ બેંગલુરુ ખાતે. ક્યાં? બેંગલુરુ ખાતે. નવી દિલ્હી, સંસ્કૃતિ વારાણસી, કૃષિ ઇન્દોર, સ્પેસ બેંગલુરુ. તો આ 3 બેઠકો, 4 બેઠકો તમારી સામે મેં મૂકી. સંસ્કૃતિ, કૃષિ, સ્પેસ થયું. આ ઉપરાંત તમે આગળ જોવા જશો ને તો ઉર્જા માટેની બેઠક છે. શેની? ઉર્જા માટેની બેઠક. તો આ ઉર્જા માટેની બેઠક છે ને એ ગુરુગ્રામ ખાતે ભરાય. કૃષિ માટે આવી ગયું છે, ઉર્જા આવી ગયું છે, એક બાકી રહે છે. વિદેશ મંત્રીઓની બેઠક મિત્રો. હા, વિદેશ મંત્રીઓ. આ વિદેશ મંત્રીઓની બેઠક તમને પાછી નવી દિલ્હી ખાતે ભરાતી જોવા મળી જશે. ક્યાં જોવા મળી જશે? નવી દિલ્હી ખાતે ભરાતી જોવા મળશે. તો આ બધી બેઠકો તમે જોઈ લીધી છે. સમજ્યા ને? આ બધી બેઠકો તમે જોઈ લીધી છે. હવે આપણે છે ને થોડું વધારે વ્યવસ્થિત સમજીએ આને. હજી થીમ મને દેખાય છે કે આની થીમ મે બી તમને બ્રિક્સ બેઠકની થીમ ખૂબ જ કામની. બ્રિક્સની થીમ પૂછાશે કોઈ પરીક્ષાની અંદર, તમે જોજો. સ્થિતિસ્થાપકતા, એક શબ્દ તમારી સાથે આવશે સહકાર, ટકાઉપણું અને નવીનતા. 4 શબ્દો યાદ રાખવાના છે. ક્રમ આગળ પાછળ થાય કઈ વાંધો નથી. સ્થિતિસ્થાપકતા, સહકાર, ટકાઉપણું અને નવીનતા. ઇનોવેશન. શું? ઇનોવેશન. સ્ટેબિલિટી, કોઓપરેશન. આ બધા જ શબ્દો તમારા માટે ખૂબ જ કામના છે. સ્થિતિસ્થાપકતા, સહકાર,
સમજ્યા? નવીનતા, સહકાર, ટકાઉપણું, સ્થિતિસ્થાપકતા, 4 શબ્દો ગુજરાતીની અંદર લખાવું છું, એ પણ તમે યાદ રાખી લેજો. થીમ આ છે. હું તમને બ્રિક્સની વાત કરવા જાઉં તો બ્રિક્સ છે ને હકીકતમાં બ્રિક હતું પહેલા. શું હતું? બ્રિક. આ 4 સભ્ય દેશો હતા. આ રીતે જે વિચાર છે ને, બ્રિકનો વિચાર સૌપ્રથમ જીમ ઓ નીલ ને આવેલો. કોને આવેલો? જીમ ઓ નીલ ને. વિચાર કોને આવેલો છે? જીમ ઓ નીલ ને સૌપ્રથમ વિચાર આવેલો. બ્રિક્સની ત્યારબાદ વાત કરવા જઈએ 2001 માં. વિચાર ક્યારે આવેલો? 2001 ની અંદર. સમજાણું? બ્રિક એટલે આ 4 દેશોના સંગઠનની વાત હતી શરૂઆતમાં. બ્રાઝીલ, રશિયા, ઇન્ડિયા અને ચીન. આ 4 દેશોની વાત હતી. બ્રાઝીલ, રશિયા, ઇન્ડિયા અને ચાઇના. બ્રિકની અંદર શરૂઆતમાં 4 દેશો જ હતા. 2010 ની અંદર આફ્રિકા જોડાયું. પેલી બેઠક પણ જોઈ લેવી છે ને. 2009 ની અંદર પ્રથમ બેઠક યકિન્તબર્ગ ખાતે. યકિન્તબર્ગ ક્યાં આવેલું છે? રશિયાની અંદર આવેલું છે. અહીંયા પ્રથમ બેઠક ભરાઈ અને 2010 માં આ બેઠક જોહાનિસબર્ગ ખાતે ભરાઈ અને આફ્રિકાનો સભ્ય બન્યો. જોહાનિસબર્ગ ખાતે. અને આફ્રિકા, દક્ષિણ આફ્રિકા માં ભરાઈ અને સભ્ય બન્યો. સભ્ય દેશ, 5મો સભ્ય દેશ બન્યો. કોણ? દક્ષિણ આફ્રિકા. બ્રિક છે ને, બ્રિક. આ બ્રિક શબ્દનો અર્થ થાય ઈટ. શું થાય? બ્રિક એટલે ઈટ થાય. હવે બ્રિક પરથી આવી ગયું શું? બ્રિક્સ. તો હવે કેટલા સભ્યો બન્યા? 5 સભ્યો. હવે આગળ જતા 2024 ની અંદર એક સાથે 4 દેશો આના અંદર જોડાઈ જાય છે. 2024 માં કેટલા સભ્ય દેશો બને છે? 4 સભ્ય દેશો. કયા કયા સાહેબ? તો કે એક તો થઈ ગયું યુએઈ, એક થયું ઇથોપિયા, ત્યારબાદ ઈરાન, યુએઈ, ઇથોપિયા, ઈરાન અને ઇજિપ્ત. 24 માં 4 દેશો જોડાયા. ઇજિપ્ત એટલે મિસ્ર. આ 4 દેશ જોડાયા અને ત્યારબાદ 2025 માં આનું સભ્ય બન્યું કોણ? ઇન્ડોનેશિયા. તો હવે જે પહેલા બ્રિક હતું એ બ્રિક્સ બન્યું. પહેલા શું હતું? બ્રિક. પછી 2010 માં શું બન્યું? બ્રિક્સ. 2024-25 માં શું બની ગયું? બ્રિક્સ પ્લસ. પહેલા અંદર 5 સભ્યો હતા, બ્રિક્સ પ્લસ. હવે આના અંદર કેટલા સભ્યો છે? 10 સભ્યો છે. અને અંતિમ કોણ સભ્ય બન્યું? અંતિમ, એ પણ નોંધ કરીને લખી નાખજો તમે લોકો. નોંધ કરીને લખી નાખજો. અંતિમ કોણ બન્યું છે? ઇન્ડોનેશિયા. અને આ બ્રિક્સની 18મી બેઠક, 16મી નહીં 18મી બેઠક ભારતની અંદર ભરાઈ રહી છે. 4 શબ્દો મેં તમને કીધા છે અહીંયા. કયા કયા શબ્દો? સ્થિતિસ્થાપક, સહકાર, ટકાઉપણું અને નવીનતા. જૂન મહિનાની અંદર આટલી બધી બેઠકો ભરાઈ છે. આ એક સાથે જ્યારે તમને મળી જાય ને એટલે જિંદગી તમારે સમજી જવાનું કે 6 બેઠકો એક સાથે મળી ગઈ, તમારું કામ ખૂબ સરળ થઈ ગયું છે હવે. તો જો 2024 માં બ્રિક્સમાં સામેલ થયેલા દેશો ઇજિપ્ત, ઈરાન, સાઉદી અરેબિયા અને આર્જેન્ટિના. માનવતાવાદી મિશન ઓપરેશન અભિસ્તાદ. વેનેઝુએલાની અંદર મિત્રો આવ્યો ધરતીકંપ. વેનેઝુએલાની અંદર શું આવ્યું? ધરતીકંપ. આ ધરતીકંપ હકીકતમાં 2 મોટા ધરતીકંપ આવ્યા. 2 ધરતીકંપના ત્રાંસકા આવ્યા અને આ 2 છે ને એ 39 સેકન્ડના અંતરે આવ્યા. પહેલો 7.2 ની તીવ્રતાનો હતો, પહેલો 7.5 ની તીવ્રતાનો હતો, બીજો 7.2 ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો. સમજ્યા તમે? આ ધરતીકંપ આવ્યો કયા દેશની અંદર? વેનેઝુએલાની અંદર. સાહેબ વેનેઝુએલાની અંદર ખૂબ જ પરિસ્થિતિ ખરાબ થઈ અને ભારતે એક ઓપરેશન શરૂ કર્યું અને એને નામ આપ્યું અભિસ્તાદ. અભિસ્તાદ. ગુજરાતી ન્યૂઝપેપરની અંદર અભિસાર લખ્યું હતું. અભિસાર. પણ અભિસ્તાદ સાચું નામ છે. આ અભિસ્તાદ એ એક પ્રકારે સ્પેનિશ વર્ડ છે. કઈ? સ્પેનિશ ભાષાનો શબ્દ છે. સ્પેનિશ ભાષાનો શબ્દ છે. આ અભિસ્તાદનો અર્થ શું થાય? તો કે અર્થ થાય દોસ્ત અથવા મિત્ર.
ફ્રેન્ડ. ભારતે આની મદદ કરવા માટે ઇન્ડિયન એરફોર્સને મોકલી દીધી. કોને મોકલી? IAF, ઇન્ડિયન એરફોર્સને મોકલી દીધી. અને આ ઇન્ડિયન એરફોર્સે શું કર્યું ત્યાં જઈ? તો ઇન્ડિયન એરફોર્સે આપણા 2 જહાજો ગ્લોબ માસ્ટર C-17 2 ગ્લોબ માસ્ટર મોકલ્યા. આના અંદર આપણે ખાવા પીવાની વસ્તુઓ મોકલી. સૌથી અગત્યનું શું છે ખબર? ભીષ્મ. આના અંદર આપણે ભીષ્મ મોકલ્યું છે. ભીષ્મ કુલ 2 ભીષ્મ પોર્ટેબલ હોસ્પિટલ મોકલી છે. ભીષ્મ એ શું છે? પોર્ટેબલ હોસ્પિટલ છે. સેવાની સાથે સાથે આપણે ડોક્ટર્સ પણ મોકલ્યા છે. કોને મોકલ્યા છે? ડોક્ટર્સ પણ મોકલ્યા છે. સાથે સાથે આપણે શું મોકલી છે? સાહેબ દવાઓ પણ મોકલી છે. અને બીજું યાદ રાખવા જાઓ તો ખાવા પીવાની વસ્તુઓ પણ આના અંદર આપણે મોકલી છે, જે તાત્કાલિક મોકલી દીધી છે. સાહેબ ઇન્ડિયન એરફોર્સે આ મદદ જેવી પહોંચી એટલે એક મસ્ત મજાનો ફેક્ટ બનશે. વેનેઝુએલાની મદદે આવનાર વિશ્વનો પ્રથમ દેશ. વિશ્વનો પ્રથમ દેશ ભારત બન્યો. ઘણા બધા બીજા દેશોએ પણ મદદ કરી હશે, આપણે ના નહીં પાડતા, પરંતુ વેનેઝુએલાની મદદે આવનાર વિશ્વનો પ્રથમ દેશ આ બન્યો છે. તો માનવતાવાદી મિશન આપણે બીજા પણ કર્યા છે. અમુક મિશનોના નામ લખીએ, જેમ કે ઓપરેશન બ્રહ્મા આપણે શરૂ કર્યું હતું. ઓપરેશન બ્રહ્મા આ મ્યાનમારમાં જ્યારે ધરતીકંપ આવ્યો ને ત્યારે આપણે શરૂ કર્યું હતું. એક ઓપરેશન હમણાં આપણે શરૂ કર્યું સાગર બંધુ. ઓપરેશન સાગર બંધુ ભારતની અંદર શ્રીલંકાને મદદ કરવા માટે આપણે શરૂ કર્યો હતો. એક હતું ઓપરેશન સિંધુ. ભારતીય લોકોને બહાર કાઢવા માટે આપણે ઈરાનની અંદરથી બહાર કાઢવાના હતા. ઈરાનથી લોકોને ઓમાન મોકલ્યા. ઓપરેશન સિંધુ ભારતીય નાગરિકો ક્યાં? ઈરાનની અંદર જે ભારતના નાગરિકો ફસાયેલા હતા તેની વાત છે. એક આપણે ઓપરેશન અજય શરૂ કર્યું. ઓપરેશન અજય. અને ઓપરેશન અજય એ શાના માટે શરૂ કર્યું? તો કે ઓપરેશન અજય આપણે શરૂ કર્યું હતું ઈરાનમાં ભારતીયોની મદદ કરવા માટે. હમણાં જ બીજું એક ઓપરેશન શરૂ કર્યું, ઓપરેશન ઉર્જા સુરક્ષા. આ હાર્મુન જળ સંધિમાંથી ભારતના જહાજોને સેફ કાઢવા માટે આપણે ઓપરેશન ઉર્જા સુરક્ષા શરૂ કર્યું. તો મિત્રો આ સાથે મેં તમને આજની જે મસ્ત મજાના મુદ્દાઓ હતા જે સંકળાયેલા હતા કોની સાથે? તો કે વૈશ્વિક ઘટનાઓ સાથે. આપણે ટોપિક વાઇઝ બધા જ મુદ્દાઓને આવનારા 4-5 દિવસની અંદર ભણી લઈશું. એક મારી મસ્ત મજાની વાત પણ તમે પહેલા સાંભળી લેશો. 2 વસ્તુ હું તમને કહી દઉં છું. પ્રશ્ન પણ જોઈ લઈએ ને. ભારત દ્વારા ઓપરેશન અભિસ્તાદ કયા દેશની મદદ કરવા માટે શરૂ કરવામાં આવ્યું? વેનેઝુએલાની મદદ કરવા માટે શરૂ કરવામાં આવ્યું. પહેલી વસ્તુ તો તમારી સામે આવે છે કે ₹699 ની અંદર 1 વર્ષની વેલિડિટી સાથે બ્રહ્માસ્ત્ર અગેઇન કોર્સ મળશે તમને. કયો કોર્સ મળશે? બ્રહ્માસ્ત્ર અગેઇન કોર્સ મળશે ₹699 ની અંદર. અને આના અંદર જીએસના તમામ વિષયોનો સમાવેશ કરવામાં આવશે. જીએસના બધા જ વિષયોનો સમાવેશ આના અંદર કરી લેવામાં આવશે. એક વસ્તુ એ થઈ ગઈ. બીજી વસ્તુ સાહેબ આ કોઈ જાહેરાત નથી, તમને ખાલી માહિતગાર કરું છું કે જૂન મહિનાની અંદર આપણે થોડા વધારે પાછળ હતા, એટલે ઘટનાઓ ક્રમ બાય ક્રમ આપણે જોવાની છે. જે ઘટનાઓ બની છે બધી ઘટનાઓને ક્રમ બાય ક્રમ આપણે જોઈશું. આ ઘટનાઓ તમે ક્રમ બાય ક્રમ તો જોઈ લેશો, એ કોઈ વાંધો નથી કે ભાઈ હું તમને પર્યાવરણ ભણાવીશ, તમને વિજ્ઞાન ટેકનોલોજીની અંદર બનેલી ઘટનાઓ જૂન મહિનાની ભણાવીશ. પણ સાથે તમારે એક વસ્તુ મારી બીજી યાદ રાખવાની એ છે કે આપણે જે આ વીકનું કરંટ અફેર્સ છે ને, એ આજે જાન્યુઆરીની શરૂઆત અને જૂનનું એન્ડ, એ છે ને હંમેશા વીકનું આખું જ કરંટ અફેર્સમાં હું તમને 60 થી 70 પ્રશ્નો દર રવિવારે ભણાવીશ. દર રવિવારે એક સાથે 60 થી 70 પ્રશ્નો ભણાવીશ. સમજાણી ઘટના? તો 60 થી 70 પ્રશ્નો હું તમને દર રવિવારે ભણાવીશ, એ કન્ફર્મ છે. જે વીકની ઘટનાઓ હશે એ. બાકી ચુનિંદા મુદ્દાઓ આપણે રોજ ભણીશું, રોજ શીખીશું. કરંટ અફેર્સનું નિચોડ માત્ર એક જ જગ્યાએથી તમને મળશે, અને એ છે અભયમ લાઈવ યુટ્યુબ ચેનલ પરથી. મારા દ્વારા આ લેક્ચરનું પ્રસારણ રોજ થતું રહેશે. આજની ઘટનાઓ છે એને એક વખત ફરીવાર તમે વાગોળી લો. જે 9-10 મુદ્દાઓ મેં તમને આજે ભણાવ્યા છે એ મુદ્દાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્રીમ તમારી સામે આવી રહ્યું છે.
સૌથી પહેલા તો આપણે જોયું ને G7 ની બેઠક ક્યાં એવિયન લેબેન્સ ફ્રાન્સ ખાતે. પછી નાટોની અંદર તમે જોશો તો માર્ક રૂટ એ નવા મહાસચિવ બન્યા છે. ક્રિટિકલ મિનરલ્સ ગ્લોબલની વાત કરવા જઈએ તો આ તમે જોશો એ પ્રમાણે ભારત અને યુકે બંને ભાગીદારીથી આ બનાવ્યું છે. પછી વૈશ્વિક શાંતિ પરિષદ સ્વિટ્ઝરલેન્ડની અંદર સ્વિટ્ઝરલેન્ડની અંદર ભરાઈ છે બેઠક. ગ્રીન શિપ રિસાયકલિંગમાં ભારતનું સ્થાન પહેલું રહ્યું છે. જહાજની સુરક્ષા અને રિસાયકલિંગ માટે આંતરરાષ્ટ્રીય કન્વેન્શન જે હોંગકોંગ છે એની વાત આપણે કરી હતી. આંતરરાષ્ટ્રીય EI સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ નેટવર્ક આની 2026ની બેઠક જાપાન ખાતે ભરાઈ. એર સુવિધા અને એબોલા. એર સુવિધા ભારત સરકારે શરૂ કર્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ દ્વારા એર સુવિધા શરૂ કરવામાં આવ્યું છે. આ એર સુવિધા કોણે શરૂ કર્યું છે? ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા. આ પણ ભૂલવાનું નથી થતું. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ શરૂ કરવામાં આવ્યું છે. આ પણ તમે જોઈ લેશો. સભ્યની વાત પણ આપણે કરી છે. બ્રિક્સની 16મી બેઠક અને સભ્યનું વિતરણ. એર સુવિધાની વાત તો આપણે કરી લીધી છે. બ્રિક્સની 18મી બેઠક અને બીજી બધી બેઠકો પણ આપણે જોઈ લીધી છે. ઓપરેશન અભિસ્તાદ. ભારત વેનેઝુએલાની મદદ કરવા માટે સૌથી પહેલા પહોંચ્યો છે. આ ગર્વની વાત તો છે જ, પણ સાથે સાથે પરીક્ષામાં પૂછાવા લાયક પણ વાત છે જ. મળીએ મિત્રો આવતીકાલે નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો અભયમ એકેડમીની આ યુટ્યુબ ચેનલ. મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.